આગળ વધી રાજકોટ બાદ હવે વડોદરામાં સરકારી વાહનમાં અનધિકૃત સાયરન લગાવવાનો મુદ્દો ગુંજ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો જે છે તેઓ સરકારી વાહનમાં સાયરન લગાવતા વિવાદ સર્જાયો છે। આ આક્ષેપો અત્યારે ચોક્કસપણે સામે આવી રહ્યા છે। અગાઉ રાજકોટથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી કે જ્યાં વાઇસ ચાન્સેલરની ગાડી પર અનધિકૃત સાયરન લગાવવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે હવે વડોદરાથી પણ આ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યાં હવે આ કોઈ મામલો જે છે તેમાં ટ્રાફિક પીઆઈનો હાસ્યાસ્પદ જવાબ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। તેમણે કહ્યું કે કાયદાનો અભ્યાસ કરી કાર્યવાહી કરીશું। આ સાયરનો બિલકુલ અનધિકૃત છે, એ લોકો યોગ્યતા ધરાવતા નથી, માત્ર શહેરમાં પોતાનો વટ પાડવા માટે એનો દુરુપયોગ કરે છે। અને ઇવન સાયલેન્ટ ઝોન જે ડિક્લેર કરેલા છે, હવે તો કદાચ કોર્પોરેશન બોર્ડ પણ નથી લગાવતું, એ સાયલેન્ટ ઝોન એસએસજી હોસ્પિટલ કે બીજા બધા હોસ્પિટલ કે સ્કૂલો કોલેજો એની પાસે પણ આ લોકો વારંવાર વગાડે છે એમનો વટ પાડવા માટે, અને એમના કહેવાથી લગાવેલા છે। આ ખરીદી કર્યા એ પણ ગેરકાયદેસર કર્યા છે। અને ઇવન વ્હીકલ પુલના મેનેજરનો મારી પાસે આરટીઆઈનો જવાબ છે કે આ પરિપત્ર સરકારના પરિપત્ર મુજબ મેયર અને ડેપ્યુટી મેયર સાયરન વગાડી શકે નહીં, એવો પરિપત્રનો જવાબ છે। કારણ કે એક પરિપત્ર પ્રમાણે, ગુજરાત રાજ્યના પરિપત્ર પ્રમાણે કે ભાઈ આ સાયરન કોઈ ગવર્મેન્ટના એને આમાં આપવામાં આવે, ચીફ જસ્ટિસ હોય છે, બધાને આપવામાં આવે છે। આ કાયદેસર ગેરકાયદેસર 2022થી કમિશનરે, મ્યુનિસિપલ કમિશનરને બી કહેવામાં આવ્યું, પત્ર લખવામાં આવ્યો છે કે ભાઈ સાયલેન્સર તાત્કાલિક હટાવવામાં આવે, પણ આજ સુધી હટાવ્યા નહીં। આજે 3 થી 3 વર્ષ થવામાં આવ્યા પછી અમે 100 નંબર આજે ફરિયાદ કરી, કારણ કે અમે લેખિતમાં આપીને થાકી ગયા છે। હા, તો સાયરન રિલેટેડ પરિપત્ર જે છે એનો અભ્યાસ કરશું, એમાં જોગવાઈ નહીં હોય તો થઈ જશે, હટી જશે। સાયરન હટાવવાની કાર્યવાહી થશે ને, દંડની